હવે આમ પાટાર જેમ પડી તો હું હાલ ખાવા આપ ને બહુ ભૂખ લાગી. રસોઈ છે ને કરીને મૂકી દીધી છે એટલે જાતે લઈને ખાઈ લો. અને આમ ભાન તો છે ને તું મારી પત્ની છો. પત્ની છું, કામવાળી નહીં કે પીરસી નહીં આપું, મોઢામાં નાખી હોત દઉં. તારી બોલી છે ને બહુ એટલે બહુ મીઠી છે. પણ ક્યારે ખબર તારે કાંક વસ્તુ લેવાની હોય કે કાંક કામ હોય ત્યારે એવું તો હું લાવીને આપી દીધું. વસ્તુ લેવી હોય, કામ હોય. જો હું તને શું કહું, નિરાંત રાખજે અને આ બાપુજી છે ને એની સેવા કરવાની એ કાંક શીખ ને. આયા માસી લઈને આયા હો, બૈરું લઈને આયા. બૈરું બૈરાનું કામ કરે, નોકરાણીની જેમ કચરા પોતા ના કરે ને બાપુજીની સેવા ના કરે આયા માસીની જેમ. એ મારે જેટલું કરવું હશે ને એટલું હું કરી દઈશ. જ્યારે આપણી હગાઈ થઈ તો તું કહેતી ને હું બાપુજીની સેવા કરાઈ, પણ બા તો આ દુનિયામાં રહ્યા નથી. બાપુજી છે તો જરીક સેવા કરીને અને એનું પુણ્ય જો મળે ને. એક વાત કહું, પરીક્ષા પૂરી થઈ જાય પછી કોઈ વાંચવા બેસે? આમાં પરીક્ષા ક્યાંથી આવી? તે પણ લગ્ન કરવા હતા તે કરી લીધા, વાંચી લીધું, આપી દીધી પરીક્ષા, થઈ ગયા લગ્ન. હવે કોણ તમે ને કોણ હું? મારે તો લગ્ન કરીને ખાલી આવું જ. હવે તું આમ ઘરમાં અને તો ઘરમાં ધ્યાન દે જ્યારે હોય ત્યારે. તે ઘરમાં ધ્યાન નહીં દેતી. રોજના આટલા બધા રોટલા તમે લોકો બધા ખાવ છો તો ઈ કોણ બનાવે છે? બાજુવાળી આવે છે? હું મારા બાપુજીને કહેતો જ તો કે આપણે છે ને સૌરાષ્ટ્રની લાવવી, આપણા બાજુની જ. પણ ખબર નહીં તું કઈ બાજુની છો. હું સૌરાષ્ટ્રની પ્યોર કાઠિયાવાડની છું. તમે છે ને થોડું ક્યાંકથી ગોતી ગોતીને નીચે ખૂણામાંથી ઉચકીને લવાય છોકરી, એટલે તમારા ઘરમાં કચરા પોતા કપડાં વાસણ બધું કરે. અને હકીકતમાં તો કહું ને, જો તમારે કામ કરવા ઘરવાળી જ લાવી હોય ને તો આટલો બધો ખર્ચો કરીને લગ્ન ના કરાય. કામવાળી રાખી લેવાય, 1500 રૂપિયા મહિનો. અરે પૂરું. હું એમ ક્યાં કહું છું, તે જે દિવસે કીધું કે મારે આ લેવું છે પેલું લેવું છે, મેં તને ક્યારે ના પાડી? હારું ચાલ, ખાવાનું કાઢી દઉં. હા, બરાબર. ખાવાનું કાઢી દે અને છે ને બાપુજીની સેવા કરવાની છે, બરોબર? હારું ચાલો, સેવાય કર નાખી હવે. અને આ તારી બોલી કડવી છે ને એ થોડીક મીઠી કરી નાખ. હારું ચાલો, બોલીમાં ફિલ્ટર લગાડી નાખ્યું. હવે છે ને આઈફોન લઈ દો, પછી જ આ બધું થાય. અરે હું આઈફોન ની કરશું, આયા તને ખબર છે ને આપણા ઘરના ખર્ચા બધું. એ આઈફોન તો મેં કોઈ દી વિચાર નથી કર્યો કે મારે આઈફોન લેવો છે. તમે કાથી વિચાર કરો? તમે તો તમારા ઘરના ખર્ચાનું રડો. પણ ઘરના ખર્ચા એટલા જ નડતા હતા ને તો બૈરું એ ના લવાય. આ બૈરું લાયા છો તો પૂરું કરો. તાર બાપાના ઘરે આઈફોન છે ને એટલે તું અહીંયા આઈફોન માંગશો. હાસ તો મારા બાપાની ઘરે તો બધું કંપનીનું બ્રાન્ડેડ વસ્તુ છે. તાર ભાઈને કે ને એ ફોન આય તને દઈ દે. તે મારો ભાઈ થોડો મારું પૂરું કરે, એના બૈરાનું પૂરું કરે. તમે મને લઈ આયા, તમે પૂરું કરો મારું. મારે છે ને ખાલી તને આમ તારું પેટ ભરવાનું હોય, તને રાજી રાખવાનું હોય. કઈ પછી તું ફાવી વસ્તુ હું કઈ તને ન લઈ દઉં. હારું ના લઈ દો, હું મારી રીતે પછી રોજ બહાર જઈ ફ્રેન્ડ બનાવે, એ લોકો લઈ દેશે. મંજૂર. જીન્સ પણ પહેરીશ, ટૂંકા કપડાં પહેરીશ, મંજૂર. જો તમારે મને ઘરમાં આવા જ કપડામાં રાખવી હોય તો તમારે મને આઈફોન લાવી દેવાનું. આવા કપડામાં આઈફોન બાઈફોન નહીં લેવાય હો. તો હું રસોઈ કરીને નહીં દઉં. આજે કરી દીધી, રાત્રે નહીં કરી દઉં. કહેજો તમારી ઓલી બેનને. હવે આ તારું વધતું જાય છો, હું કઈ ન બોલું એટલે તારે બસ ઉપર જ સડતો જવાનું. આઈફોન પછી જ સમાધાન. જાઓ, અમન માથું દુખે, આરામ કરવા. માથું દુખે નહીં, આમ ખાવા આય ભાઈ. રસોઈ કરી દીધી છે, હાથે લઈ લો. તને કહું છું આયલને આમ ખાવા દે ને. હાથ દીધા છે ભગવાને.
ગરવામાંથી રોટલી કાઢો, તપેલામાંથી શાક કાઢો, ખબર. બરણીમાંથી છાશ કાઢો. ખાઈ લો. ખબર નથી પડતી આ પત્ની છે કે પનોતી છે. પનોતી જ સમજો. જાઓ ખાઈ લો. ખાવા એમ કીધું ને જોજો હો. પછી ખાલી તારો મગજ ગરમ થાય એવું નથી, મારો મગજ ગરમ થાય. તો તમે મારી પર ગુસ્સો કરશો. ખાવું હોય ને તો ખાઈ લેજો, બરાબર? મને હુવા દો. આ તો છે ને મારા બાપની લીધે આ બધું સહન કરું છું, બાકી છે ને હાલતી ની કરી દઉં. હા જાઓ. ભગવાન ભગવાન. બાપુજી, ઓ બાપુજી, એ જાગો છો કે સૂઈ ગયા? બેટા બાપુજી, મારે કોલેજની ફી ભરવાની છે. અરે બેટા, હું તારી ભાભીને કહીશ કે તને પૈસાની ના નહીં પાડે, અને એ જે કંઈક કરકસર કરે છે ને એ તારા માટે સારું છે. શું સારું છે બાપુજી મારા માટે? હું કોલેજ કરું છું તે એમને નથી ગમતું. કોલેજની ફી ભરવી પડે, પૈસા ઘરમાંથી જાય, ખર્ચા થાય, એ બધું એમને નથી ગમતું. એ જોઈ ન થકતા. એ તો ભણ્યા નથી, મને નથી ભણવા દેવી. ઠીક છે, હું એને સમજાવીશ. આવશે ને હું કહીશ તને પૈસા આપશે. હા, બહુ નારાજ નહીં થવાનું બેટા. નારાજ જ થઉં ને બાપુજી, શું કરું? હું ચુગલી કરે છે મારી? હે? શું થયું બાપુજી, કઈ તકલીફ છે? તને કોલેજના ફીના પૈસા જોઈએ છે. અચ્છા, પૈસા જોઈએ છે એટલે અહીંયા બાપુજીને કહેવાનું હોય? જો તો હું નહોતો કહેતો, તું એને કે એટલે આપશે જ તને પૈસા. એ એને તો આપજે પૈસા. હા, હા બાપુજી, હું આપી દઈશ. અને બીજી કઈ તકલીફ તો નથી ને અમાર નણંદબાને? ના, તું હો પછી એને બીજી હું તકલીફ. હા, એમ તો હું મારા નણંદબાને કઈ તકલીફ પડવા દઉં એમ નથી. બેટા, એ તારી ભાભી છે, અને ભાભી તો મા સમાન હોય છે. એ તને કરકસર કરતા શીખવશે, ઘરના કામ પણ શીખવશે. મને ખબર છે બાપુજી કે ઈ ભાભી બધું શીખવાય, પણ આવી રીતે આખો દી મારી પાસે બધું કામ ન કરાવે રખાય. પોતે આરામ કરેશ. બધું કામ? હવે બાપુજી તમે કહો કે એને આ ઉંમરે કામ ના શીખવાડું તો ક્યારે કામ કરશે? સાસરે જશે ને કાંઈ ના આવડે તો તમારું નામ કેટલું નીચું પડશે એ તમને ખ્યાલ છે? પણ બેટા, એને ધીમે ધીમે કામ કરાવજો. ધીમું ધીમું જ કામ કરાવું છું બાપુજી. એક કામ કરે ને એટલે અમાર નણંદબા થાકી જાય, તે આરામ કરવા બેસે. હવે આ ઉંમરે થાકી જાય એ થોડા હારા લાગે? નાની છે ને બેટા. બાપુજી ન થાકી જાવ, તમે જ કયો. હવારની જાઉં છું કોલેજે, સાંજ સુધી આમ ને આમ હોય, ઘરે આવીને કોલેજનું ટેન્શન, એક્ઝામનું ટેન્શન, ને પાછા ઘરના કામ કરવાના, બધુંય કેમ પહોંચી વળવું મારે? એને તો જુઓ નણંદબા, આપણે ભણી ગણીને પણ રસોડામાં જ જવું. આ હું 12મું ભણીને કોલેજ પૂરી કરીને રસોડામાં જ છું ને, આપણે ભણવાનો ખર્ચો જ નહીં કરવાનો, એટલે તમારા કરિયાવર માટે 1.5 લાખ વધે. એને ભણવા દે, એનું મન છે તો ભણવા દે. એમને છે ને પૈસા બચાવવા છે ને બાપુજી, એટલે જ આવું કહે છે. તે પૈસા બચાવીને હું મારી તિજોરી નથી ભરતી. બાની જમીનમાં કેટલો વધારો કર્યો છે એ તમને ખ્યાલ છે? બેટા, કરકસર છે ને એનાથી જ માણસ સુખી થતા હોય. થોડુંક ધ્યાન તું પણ રાખજે, અને થોડોક તું જીવ મોટો રાખજે. હા બાપુજી. હા ને? અને ભાભીની સામે નહીં બોલતી બેટા. થોડુંક કામ સાથે કરવા લાગવાનું, અને તું એને છે ને એને ભણવા માટેનો સમય આપજે. આખો દિવસ કામ નહીં કરાવતી. વાંધો નહીં હે ને? બાપુજી. સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી ભણી લેજો. સવારમાં ભણેલું છે ને યાદ પણ રહે આપણને. પછી ઘરના કામ કરીને કોલેજે જતું રહેવાનું. અને તું એને ફીના પૈસા આપજે. હો, હા, તમે અત્યારે કોલેજે જાઓ, હું 2 દીમાં તમારા ભાઈ પાસેથી પૈસા લઈને આપું. જા બેટા, તારી ફી ભરી દેશે. હો, સારું બાપુજી. અને મારી કઈ ફરિયાદ હોય તો મારી સાથે શેર કરતા જાઓ નણંદબા. આમ બાપુજીને મારી ફરિયાદ કરો. ના ના ના, એ ફરિયાદ નથી કરતી. એ તો તારી પાસે માંગી ન શકે ને એટલે મને કહે છે. હા બાપુ. કેમ બેટા? હા બાપુ. હા, જા જા. બાપુજી
તમારી તબિયત કેમ છે? થોડું સારું છે આજે, પણ હજી નબળાઈ બહુ છે શરીરમાં. બાપુજી, હા બેટા. હું શું કહું છું, હા. હવે તમારાથી આ બધું સચવાય એવું લાગતું નથી. નહીં ને કોક ભોળવીને તમારી જમીન માલ મિલકત બધું લઈ જાય ને, એના કરતાં ઘરમાં કોઈ સમજદાર ભણેલું ગણેલું વ્યક્તિ હોય ને એના હાથમાં આપી દો. એમ તો બેટા આપણા ઘરમાં બધા કરતાં હોશિયાર અને ભણેલી તું જ વધારે છે. હા બાપુજી. કાંઈ નહીં, એક દિવસ બધા ઘરના મળી અને નક્કી કરશું, પછી જે ઠીક લાગે એ પ્રમાણે બધાને એમ ખાતા. તો મેં તમારા દીકરાને પણ કીધું હતું કે બાપુજી પછી તો તમારો જ હક લાગે, પણ એમને પણ કોઈ પણ ભોળવીને બધી વસ્તુ લઈ જાય એમ છે. હા, એને બિચારાને કંઈ ભણેલો હોય એટલે હા. કંઈ કાગળોમાં ખબર પડે ને. હા, પછી આપણે જે હશે એ બેનો દીકરીને દાન કરી દેવાનું થોડું ઘણું. હા બરાબર, તારી વાત સાચી છે. તું બહુ સમજુ છે હો. હા બાપુજી. હવે તું થાકી જઈશ, તું આરામ કરજે. હા બાપુજી. અને છે ને આજે તમને બપોરે જમવામાં બાજરાનો રોટલો કરી દઉં, હે ને? ચાલો. પચવામાં આરામ. સારો ને. હા, પચવામાં સારો. ડૉક્ટર કહેતા હતા જલ્દી હા. પચી જાય ને એવો જ ખોરાક અને લેવો. તમને ડાયાબિટીસ બી છે ને તો રોટલો જ ખાવાનો, હા, હે ને? ઘઉંમાં બહુ શુગર આવે. થોડુંક દૂધ ગરમ કરીને મૂકી દેજે. હા, દૂધ ગરમ કરીને થોડીક એવી જ ખાંડ નાખીશ. ડાયાબિટીસમાં બહુ ખાંડ ના ખવાય, હે ને? હા, હવે આરામ કરો તમે. હા, હા મારી દીકરી આવે તો સારું. બાપુજી, આવી ગઈ. આ તમારા માટે લાઈ તરોપા. હું તને જ યાદ કરતો હતો. બાપુજી, કેમ છે તબિયત હવે? ઠીક છે, બહુ સારી નથી. ડૉક્ટર શું કહે છે? કાલ તમે બતાવવા જવાના હતા ને ગયા હતા પછી? દવા લઉં એટલી વાર સારું લાગે છે. દવાનો કેપ ઉતરી જાય ને પાછું હતું એમ. ક્યાં છે આપણા ભાભી? ઘરમાં હશે બધા. કેમ ચાલે છે બધું? સારું છે ને ઘરમાં? ઠીક છે બધું. હવે છોકરી જીવ બાળે ને મારું મન મુજારો થાય. અરે ખુશી કોલેજ જાય છે ટાઈમસર? કોલેજથી જાય છે પણ એ ભાભીની ફરિયાદ કર્યા કરે ને ભાભી એને થોડુંક કંઈક કેમ તો એને વહમું વધારે લાગે છે. ભાભી, ઓ ભાભી, બાકી બધું ઠીક છે ને? આમ ઈ તમે ખાવા પીવાનું સરખું રાખો છો કે નહીં? હા ખાઉં છું. દેખાતું નથી મને કશેથી કે તમે ખાતા હોય એમ. આમ હું મરવા પડે એવા થઈ ગયા છો. પણ હવે ઉંમર થઈ ગઈ અને શરીરમાં નાના મોટા રોગ હોય ને હવે શરીર સારું ન થાય. જો બાપુજી, હવે ઉંમર થઈ ગઈ વાત સાચી અને શરીરમાં રોગ હોય એ બરાબર છે, પણ તમારે ખુશ રહેવાનું. તમને કંઈ તકલીફ હોય તો ચાલો મારા ઘરે થોડા દિવસ. નહીં, મને તકલીફ બીજી કાંઈ નથી. આ છોકરી વાળા ઘડીએ ફરિયાદ કર્યા કરે ને એટલે મને એમ મનમાં દુઃખ થાય. ક્યાં ગઈ છે? કોલેજ ગઈ છે? ના, ઘરમાં જ હતી. ખુશી, કેમ આજે કોઈ દેખાતું નથી? હા આવી તો ખરી. અરે ખુશી, બોલો ને. આજ કોલેજ નથી ગઈ બેટા? ના ના, જવાનું જ છે પણ આવો, થોડી લેટ જાવ આવો, એમ. બેસ બેસ. તારી ખુશી છે ને લાજકી બહુ છે. લાડકી જ છે તો, મારો દીકરો છે, મારો કોક દીકરો. જરાક એવું કે ને તો મન ઉપર લઈ લે છે. આમ જો તો ખરા બાપુજીની હાલત કેવી થઈ ગઈ છે. ખુશી તો સવારમાં મને રોજ દૂધ અને એક તરોફો પીવડાવીને જાય છે, હે, પછી કોલેજથી ઠેક સાંજે આવે. તમને તો ખબર જ છે બેન, સવારે બધું કામ પતાય ને નાસ્તો બાસ્તો બધું કરાવીને પછી કોલેજ જાઉં છું. હવે સાંજ સુધી કોલેજમાં હોઉં તો ભાભીએ થોડું ધ્યાન રખાય ને, હું તો હોઉં નહીં. આવીને પછી હું રાખું જ છું. પણ કેમ તું સવારે બધું કામ કરીને જાય છે તો બધુંય કામ હું કરીને જ જાઉં છું. અને પેલી મહારાણી શું કરતા હોય છે તો? કોને ખબર? એવું ન હોય.
આને કામ શીખવાડવાનું મેં જ કીધું હતું. પણ બાપુજી એની કોલેજ છે અત્યારે, એનું લાસ્ટ યર ચાલે છે. હવે અત્યારે ધ્યાન નહીં આપે તો ક્યારે ધ્યાન તો આપશે? ભલે ને સવારે કલાક કામ કરે, સાંજે આવીને કલાક કામ કરે. સાંભળ કામ કરે કોઈ દુબળા ન થઈ જાય. કામ તો કરવું જ જોઈએ. સાંભળ દીકરા, હા શીખવું બાપુજીની જોઈએ. વાત સારી છે કે કામ શીખવું બી જોઈએ અને કામ કરે કોઈ મરી નથી જતું. હા. તો તું કામ કરે છે ને એ બહુ સારી વાત છે, પણ છે ને જોડે જોડે તારું ભણવાનું પણ ધ્યાન આપજે. હા નથી અપાતું. એ જ તો કહું છું. અત્યારે જો હવે 2-3 દીમાં એક્ઝામ આવશે મારી, તો અહીં બધું કામ પતાવીને જાઉં. હવે કામ પર સાંજે આવીને હું કામ કરું તો હું વાંચું ક્યારે? સાંભળ મારી વાત, તો અત્યારે તું ભણવાનું ધ્યાન આપ અને હું ભાભી જોડે વાત કરી લઉં છું. હા હા ને? પણ બેન, ભાભી એમ જ કહે છે કે તારે હે ને જે હોય એ એમ કે તારે હે ને બધુંય કામ કરીને જ જવું પડશે, નકર તારે કોલેજ જ નહીં જવાનું. હા સાંભળ, એ થોડી છે ને બોલવાની કડવી છે, હું એને સમજાવી દઈશ, તું ચિંતા ના કર. હા એને ચિંતા હોય કે આ કામ નહીં શીખે તો સાસરે જઈને એને તકલીફ પડશે એટલે કહેતી હોય. હા બીજું કાંઈ બાપુજી, ન હોય. એવું જ હશે બાપુજી. હું વાત કરી લઉં છું ભાભી જોડે. મારું તો બહુ ધ્યાન રાખે, મારા પગ દાબે, ટાઈમો ટાઈમ ખવડાવી દે, મારી ખબર પૂછ્યા કરે, ટાઈમસર દવા પીવડાવે. બહુ તો બહુ સારી છે. બસ બસ, તમને હાચવે એટલે ઘણું. લે બેટા, આ અંદર લઈ જા ને, બાપુજીને એક એક પીવડાવજે પછી. હો ને, હું લઈને આવી છું. લે જા. વાંધો નહીં. હા ને, અને ભાભીને જરાક મોકલ ને બેટા. હા તે વાંધો નહીં, મોકલું. અને તમને પીવું હોય ને બાપુજી ત્યારે કહેજો. હો? હા જા. બાપુજી, એક સવાલ પૂછું તમને હું? બોલ ને બેટા. આ તમે જે ભાભીના વખાણ કરો છો એ દિલથી કરો છો કે મને સંભળાવવા માટે કરો છો? ના ના, ખરેખર રોજ મારી પાસે બેસે, મારા પગ દાબે છે. અને હમણાં તો કેવી ચિંતા કરતી હતી કે બાપુજી તમારી તબિયત સારી નથી રહેતી, તો તમારી પાસેથી ભોળવીને કોઈ અંગૂઠો મરાવીને જમીન જાયદાદ લઈ લે એની કરતાં તમને ઘરમાં જે વ્યક્તિ ભણેલી અને હોશિયાર લાગતી હોય ને એના ખાતે આ બધી મિલકત કરી નાખો. કે મેં એને હા પાડી. મેં તો ઘરમાં તારી કરતાં વધારે ભણેલું કોણ છે અને તારી જેટલું હોશિયાર કોણ છે? તો હું વકીલને બોલાવી અને એક દિવસ એ કરી નાખી બહુના ખાતે. કંઈ વાંધો નહીં, સારી વાત છે કે તમને સાચવે છે ને તમે એના માટે આટલું વિચારો છો. હા સારું બાપુજી, હવે ભાભી મને લાગે થોડા કામમાં છે તો હું નીકળું છું. હા મેં દરણું મૂકવા આવી હતી, મેં કીધું તમને મળતી જાઉં. પાછી રોકાજો, વહી નહીં જાય. હા હા, આવીશ આવીશ. હા ને? પેલી વખત મને ખબર વગરની હું સૂતો હતો ને વહી ગઈ હતી, ખબર ને? અરે મારા પપ્પા, એવું નહીં. ચાલો મૂકું, જાઉં છું. હો ને? હા. ભાઈ, મને કોલેજથી પાછી મોકલી દીધી. કેમ બેન? મેં 2 દિવસ પહેલાનું ભાભીને કીધું હતું કે મને કોલેજની ફી માટે પૈસા જોઈશે, પણ ભાભીએ મને આપ્યા જ નહીં. તમને નહોતું કીધું? પણ તારે મને કેવું જોઈએ ને? પણ ભાભીએ કીધું કે હું આપી દઈશ તને, પણ હજી સુધી ન થાય. પાછો આજે મારે કોલેજથી ઘરે આવી જવાનો વારો આવ્યો એમના લીધે. અરે બેન, તારો ભાઈ જ્યાં સુધી બેઠો છે ને ત્યાં સુધી જરી કઈ ઉપાધિ નહીં. અને પપ્પાએ મને કીધું હતું કે છે ને તને આપી દેશે ભાભી. ભાભી જોડેથી તારે જે પૈસા જોઈતા હોય ને એ બધા માંગી લેવાના, અને જ્યારે માંગવા જાય છે ને ત્યારે આપતા નથી. વાંધો નહીં બેન, આ 50,000 આપણે પેલા શંભુભાઈને દેવાના છે ને, આ એ છે. પણ વાંધો નહીં, હું આ 6,000 રૂપિયા પાછો બહારથી હું ગોતી એ કેમ પૈસા આંચકી લીધા? કોને પૂછીને પૈસા દેવાય છે? કેમ કોને પૂછીને દેવાય? એટલે હું આ ઘરનો વ્યવહાર કરું છું, ખબર છે ને? ઓહો, આયા મોટા ઘરના વ્યવહારવાળા. અત્યાર સુધી ઘરનો વ્યવહાર કર્યો છે ને ત્યાર સુધી બહાર દેવાના જ થાય છે, ઘરમાં આવતા તો નથી. અને ખબર છે ને, બાની બીમારી, આ બાપુજીની બીમારી, આપણે વ્યાજે રૂપિયા લાવીને બધાય પૂરા પાડ્યા હતા. એટલે આ 50,000 આ શંભુભાઈ દેવાના હતા, શંભુભાઈના હતા. પણ આની ફી ભરવાની છે ને એટલે અચ્છા, હા, અરે હા, આપી દે ને. ઉભા રહો. તમને છે ને બધા ભોળવીને વધારાના પૈસા લઈ જાય. એને મારે ફી આપવાની જ હતી. પૈસા તો એને 10,000 આપવાની હતી, તમે 6,000 આપો. લાવો પેલા શંભુભાઈના પૈસા. એ નથી દેવા, આ 6,000 છે ને એ આપી દો. તો તમને મારી પર વિશ્વાસ નથી કે હું આ પૈસા એને આપીશ? તમે મને ક્યાંથી ભટકાણા ને એ જ ખબર નથી પડતી હવે.
ક્યાંથી વિશ્વાસ આવે ભાભી? 2 દિવસથી હું તમને કહું છું કે મને ફીના પૈસા આપો. આજે જો તમારા લીધે મને કોલેજમાંથી કાઢી નાખી છે. કાઢ નાખી? હા, સારું થયું ભગવાન. હું હારો છું. હે કોલેજની ફીના પૈસા બચી ગયા. આ તમારા તેવર છે ને ભાભી? ઊભા રહો, તમે મોટી બેનને બોલાવ છો ને, તમારો આ રૂપ બતાવ છું એમને. મોટી બેન લગ્ન પછી એના સાસરે સારી લાગે, અહીંયા વહીવટ કરતા ના સારા લાગે. જાઓ બોલાવો તમારી બેનને. હા બોલાવીશ જ. હમણાં જ બાપુજીને કહું છું કે ફોન કરીને મોટી બેનને અહીંયા બોલાવો, અને એમને પણ ખબર પડે કે આ તમારું રૂપ છે ને નવું, એ જોઈ તો ખબર પડે ઘરમાં કેવા કારનામા કરો છો ને. જો હવે તમારી શું હાલત થાય છે તે. ઓહો, મેંડકીને તો જીભડું આવ્યું. બસ હવે તારી જીભ થોડીક મીઠી કર ને તો સારું છે. આ આખા ગામમાં છે ને બધી તારી જ વાત થાય છે કે આ ચોક્યાની વહુ કેવી છે. તે વાત તો મારી જ થાય ને, હું કેટલી ફેમસ છું. મહેફિલે લોકોની અને ચર્ચા મારી. અને હવે છે ને આ તને આ વાત તારો જ્ઞાન નહીં રાખતી. તું મારા દિલમાં નથી, મારા દિમાગમાં છો. દિમાગમાં મારે તમારા દિલમાં રહેવું પણ નથી. જ્યારથી તું ફટકાણી છો ને ત્યારથી તો હું કેવું મારી પનોતી બેહી ગઈ છે. તો કઈ વાંધો નહીં, 10 લાખ રૂપિયા આપીને છૂટું કરી નાખો, હું વહી જઈશ શાંતિથી. છૂટું કરવું છે પણ અત્યારે થોડુંક મારી ઉપર લેણું છે ને એટલે. બાપુજી, બાપુજી ઉઠો ને. શું થયું બેટા? હવે છે ને મારાથી નથી સહન થતું. પાછું શું થયું? બાપુજી મને કોલેજમાંથી કાઢી નાખી. તો તને ફીના પૈસા ન આપ્યા? ન આપ્યા. હા, ભૂલી ગઈ છે. ભાઈ મને પૈસા આપતા હતા તો ભાભીએ હાથમાંથી ખેંચી લીધા. એવું કેમ કરે? મારી સાથે તો સારું વર્તન કરે છે. બાપુજી ભાભી બહુ વિલન છે, તમને એમનું હજી અસલી રૂપ ખબર જ નથી. એ ખાલી તમારા સામે ઢોંગ કરે છે સારું બનવાનું. એવું છે બેટા? તો હવે શું કરવું એનું? મારા મોઢે સારી સારી વાત કરે છે, તને હેરાન કરે છે, અને ભાઈ કાંઈ નથી બોલતો. ભાઈને પણ ભાભી કંકેરી નાખે છે, એમના પણ પર અત્યાચાર કરે છે. ભાભી એમનું અસલી રૂપ એ કંઈ ઓર છે અને દેખાડો કંઈ ઓર છે. તો હવે શું કરવું? એના માટે હું શું કરું બેટા? તું મને સમજાવ. તમે બેનને બોલાવો ફોન કરીને. બેન જ આનો રસ્તો કાઢશે બાપુજી. લે હું ફોન કરું, તું છાની રહી જા. હું કરું છું બેનને ફોન. હો, બેનને બધું કહેજો બાપુજી. હા બેટા. હા બેટા, તું મને મળ્યા વગરની પાછી વહી ગઈ ને? અરે હા, મને એમ કે તું મને મળીને જઈશ. તું ગઈ વખતની જેમ વહી ગઈ, તારે પાછો ધક્કો થશે. હા, મારી નાની દીકરીને જો એની ભાભી તકલીફ આપતી હોય ને તો અમને તો એ ગાંઠતી નથી. તું આવીને બેટા પાછી. હા, મારા મોઢે સારું સારું વર્તન કરે છે તો મેં તને એમ કીધું કે સારી છે. મને શું ખબર? મને તો આજે ખબર પડી. ખુશીએ મને વાત કરી, મને એમ કીધું કે બાપુજી તમે આગળ એ ઢોંગ કરે છે, સારા વર્તનનો ઢોંગ કરે છે. ખરેખર એના પેટમાં પાપ છે. કોલેજની ફીના પૈસા પણ હજુ નથી આપ્યા એને, બોલ. અને ભાઈ આપતો તો આપવા પણ ન દીધા, આંચકીને લઈ લીધા. હા, તું જલ્દી આવ બેટા. હા, જલ્દી આવ. હા
બાપુજી આ બધું ક્યાં સુધી ચાલશે? જો તારી વાત સાચી હશે ને બેટા, તો હવે આનું વધારે સમય નહીં ચાલે. બેન આવે ને એટલે ભાઈને બધા બેહીને ચોખવટ કરી લેવી છે કે એના પેટમાં શું છે. એના પેટમાં જો પાપ હશે ને તો બેટા બેન એને ખખડાવી નાખશે. એના પેટમાં પાપ જ છે બાપુજી, તમને અત્યાર સુધી ન દેખાણું? તું હવે શાંત થઈ જા. બેન આવે ને એટલે આપણે બધી વાત કરી લઈશું. હા, જા મારો દીકરો, તારું કામ કર. જા, તારે હમણાં પરીક્ષા છે કે નહીં? હવે શું પરીક્ષા? મને કોલેજમાંથી બહાર કાઢી લીધી એમના લીધે. તારી ફી ભરાવી દઈશ બેટા હું. તું તૈયારી કર. જા મારો દીકરો, તારે પરીક્ષા આપવાની છે. હો, જા. તમે લોકો એમને નહીં સમજાવો ને તો હવે હું આ ઘરમાં જ નહીં રહીશ. અરે નહીં બેટા, એવું નહીં થાય કાંઈ. તું કામે ચિંતા કરે છે? બેનને આવવા દે ને, બેનને આવવા દે. હો બેટા, જા. છાની રહી જાજે. હો, બહુ ઢીલી છોકરી છે. કાકા કેવું છે? સારું છે. તબિયત પાણી સારી છે? હા, સારી છે. તો ભાઈ હા, આવી ખબર પડે. કેમ તમારી વહુ તમારે પૂછે જ નથી? અરે મને તો કાંઈ સમજ નથી પડતી. છોકરીઓ એમ કે ભાભી ખરાબ છે, ભાભી સેવા કરે તો મને સારી લાગે છે. તેવું જ છે ને કાકા, અહીંયા આજુબાજુ બધી જગ્યા પૈયા બધા વાંટી નાખીને એમ કરે ને તેમ કરે તો તમારે જોવું જોઈએ ને. એવી તમારી વહુ બધો વાતો કરે બાજુથી ને એ બાજુ, તો તમે સાચવતા નહીં ને. હે, તો બધા એમ કહેતા હતા કે એ બાજુ એમ કરે, અહીંયા જાય બધાને પૈયા વાંટે. એટલે એમ કહેવાના આવી તમારે. કેમ છે માયાબેન? સારી છું. મને ખુશી એ કહેતી હતી, પણ મને એમ કે એને એની આરે બહુ બનતું નથી ને, હા, એટલે એની વાત કરતી છે. કોની વાત ચાલે છે બાપુજી? તારી ભાભીની. બાપુની વાત ચાલે. તો મોટી બેનને બોલાવી છે ને, કામિનીને ફોન કરીને બોલાવી છે આજે. બસ આવતી જ હશે હવે. હા, તો એવું હાંચવાનું એ તો હું બધી જગ્યા પૈયા વાંટે તો પછી તમે એવું કરો કે પછી તમે હાંચવાની વાત કેવી રીતે એ કરે પછી? હે, તમે બીમાર પડ્યા, તમારે નહીં હાંચવેગા તો કોણ હાંચવેગા? તમારી બહુ નહીં હાંચવે તો. મને તો એક દિવસ એમ કહેતી હતી કે બાપુજી આપણે આ જમીન મિલકત બધું છે ને એ આપણે કોઈ એક ઘરમાં ભણેલું વધારે હોય ને એના ખાતે કરી દો ને એમ. તો મેં તો એને એમ કીધું કે તારાથી વધારે ભણેલું તો કોણ છે ઘરમાં? બાપુજી એનો જે ફાયદો ઉઠાવે છે. અને હા, આ મને કોલેજમાંથી કાઢી મૂકી છે ને એ તો એમને બહુ જ મજા આવે છે કે સારું આ ભણી નહીં અને ખર્ચો પણ મટ્યો, કેમ કે સૌથી વધારે ભણેલા એ છે એટલે એમને વધારે ખબર પડે છે. તો આ જ્યારે ઘરના માલ મિલકત બધું સહી સિક્કા કરાવીને એમને પડાવી લેવા માટે આ બધું છે ને કાવતરું ગયડા રાખે છે. હવે તો આપણને ખબર પડી ગઈ ને. સાચી વાત કે એની વાત સાંભળી. આમને પૂછો, આમને બધું ખબર છે. હવે તું બેનને આવવા દે ને, એ બેન તો આવી જાય કરવાનું ને, નહીં, એ બધું તમારે એમ કરે છે. બેન આવી જાય ને હા, હા, એટલે બધી વાતચીત થઈ જાય. એને કઈ જોવાનું નહીં, એને બધું લીખીને કઈ આપતા નથી ને બધાને ઉપાધિ વહી જાય લોકોને હું બી. નહીં આપું. હા, બાપુજી સાચું કહું છું, હવે છે ને કંઈક રસ્તો સુજાડો ન કરે ને તમારી આપણી બધી મિલકત જાયદાદ બધું લઈ લેશે ને આપણને ઘર બહાર કાઢશે. એ તો હવે તો મને ખબર પડી ગઈ ને બેટા. હા, એમ જ કહું. હવે જોયા વિચારા વગરનું કોઈ કામ નહીં કરું. મેં તો એટલે જ કહેવાના તમને કે એવી રીતે તમે બધું અગર લીખીને બધું આપી દે તો એ લોકો કાં જશે, બધાને ઘરને માંથી કાઢી નાખશે. તો પૈયા બધા હાથવીએ લઈ લેશે. તો પછી તમે બધું હમણાંથી તૈયારી જ રાખજો. પણ ખુશી આ બેન કે મજા આવી નહીં? બેનને વાર લાગશે બાપુજી, રાતે આવવાનું કહેતા હતા. હે, તો પછી હવે તમે માયાબેન ચિંતા નહીં કરતા. હા, હા, તમારે કહીશું જ ને કેવા આવીશું. હું ઉતાવળ નહીં કરું હવે. અને હવે જોઈ વિચારીને પગલાં ભરવા પડશે ને, હા, નહીતર તો આ છેતરી જાય આપણને.
સાચી વાત છે. તો એટલે તો તમને કહેવાના આવીશું કે બધા વાતો ઉડાવે તો એમ કહેતા હતા કે એમ કરે એમ તેમ કરે તો તમારી દીકરી છે બધું તમે એટલો કરીને લીખી નહીં આપતા એને. ભાભી એ છે ને લોકો સામે સારો દેખાડો કરે છે. કોઈ માનશે નહીં કે આ ભાભી એવું કરે છે. બાપુજીને પણ મેં જ્યારે કીધું ને ત્યારે એમને વિશ્વાસ નહોતો થતો, પણ છેલ્લે આવું કર્યું ને મારી સાથે ખુશી. ત્યારે એમને ખબર પડી. ખુશી બેટા હવે તો શાંત પડ. તારી વાત હવે માનીને મેં. હા માની હવે દીદી આવે ને ભાઈ ને દીદી ને બધા બેસી અને ફેસલો કરી નાખશું. હવે તું શાંત થઈ જા હો બેટા. જા માયાબેન ની આરે જા, બેસ જા, એને હિંમત આપજો માયાબેન. ધ્યાન રાખજો બાપુ. ધ્યાન રાખજો હો બાબુજી. આરામ. હા બેટા. હવે ખબર પડી એક વ્યક્તિ ખોટી હોય, આ બધા તો ખોટા ન જ હોય. અને મારી કામિનીને તો વ્યાયામ પડ્યો જ હશે મને એવું લાગે છે. મને સોગન ખવડાવીને પૂછતી હતી કે બાપુજી ખરેખર ભાભી તમને હાસવે છે ને, એટલે એને થોડીક ગંધ આવી ગઈ હશે. ખાઈને આજ આવે ને એટલે બધો ફેસલો કરી નાખશું. એ ભગવાન. ભાઈ અરે બેન આવો આવો. ભાઈ મારે તને કંઈક પૂછવું છે. હા બેન બોલો ને. અરે શું બોલું, બાપુજીનો ફોન આવ્યો હતો મારી જોડે. એ કહેતા હતા કે ભાવનાનો ત્રાસ બહુ વધી ગયો છે. જો ભાઈ આજ સુધી તો હું ઘરમાં મેં ક્યારેય દખલગીરી કરી નથી, પણ હવે મને લાગે છે કે મારું બોલવું જરૂરી થઈ ગયું છે. જો તું મને કહેતો હોય ને તો હું એ થોડા દિવસ રહી જાઉં, અને હું રહું અને હું જોઉં અને પછી એને સીધી કરું. બેન મેં પણ છૂટા છેડાનું કીધું, 10 લાખ રૂપિયા માગે છે. અને જો તું આ ઘરમાં રહીને આ બધું સારું કરી શકતી હોય ને તો 10 દિવસ નહીં પણ મહિનો દિવસ રહે. કારણ કે આ બાપુજીની બીમારી જેવી છે કે એની પાછળ બધોય ખર્ચો કરવો પડે એમ છે. એ એની મર્યાદા ભૂલી ગઈ છે. હવે એને એની મર્યાદા અને એની બુદ્ધિ બંને ઠેકાણે લાવવી પડશે. હા તું જરાય ચિંતા ના કરતો, પણ ખાલી હા મને તો સપોર્ટ આપજે, કારણ કે એને સીધી કરવામાં મને તારા સાથની અને સહકારની જરૂર પડશે. ભલે બેન તું જેમ કહીશ ને એમ હું કરીશ. બાપુજીની આ હાલતમાં બાપુજી જોડે આવું વર્તન કરતી હોય ને તો એ જરાય નહીં ચલાવી લેવાય. આપણી મા તો આપણી પાસે નથી રહી, આપણો એકલૌતો બાપ છે આપણી જોડે. હવે એને બી આપણે આ રીતે હેરાન થવા દઈએ તો જિંદગી જીવી જ ધિક્કાર છે આપણા બંને માટે. હા તારી વાત બેન સાચી છે. ઘણીવાર મને ખુશી કહેવાનો પ્રયત્ન કર્યો છે, પણ મેં ક્યારે એની વાત પર ધ્યાન નથી આપ્યું. પણ હવે મારે એની વાત પર ધ્યાન પણ આપવું પડશે, અને મારે જે કરવું પડશે ને એ પણ હું કરીશ. ભલે બેન. સાથ આપીશ ને મને હા બેન હું સાથ આપીશ. મારા વીરા? ચાલ ભાઈ, ક્યાં છે તે મહારાણી? તો બસ પૂતી છે અંદર. ચાલ. હા તારી બેનને બોલે હે તારી બેનને બોલાય અને પાછી તો ચુગલી કરે બધાને. મારી ચુગલી કરે બધાને. ચુગલી કરે બોલ. ચુગલી કરીશ હે? નહીં ઘોડો કાપી નાખું તારું હે? ભણવો છે. આ જોઈ લીધું તારું તો જોઈ લીધું. પહેલા બસ. ભાભી તને થોડી શરમ નથી આવતી? મારા બાપને આટલે હેરાન કર્યો તે, મારી લાડકી બેન અને મારો સીધો સાધો મારો ભાઈ.
થોડો પણ વિચાર ના આવ્યો તને? બેન મારે કોઈને હેરાન નહોતા કરવા. તમે હેરાન નહોતા કરવા ને એટલે જોયું મારો બાપ આટલે લાચાર થઈને મને ફોન કર્યો. મારો બાપ એવું કોઈ દિવસ મને ફોન ના કરે. અરે આજ સુધી હું અહીં આવતી હતી કે મારા બાપે તારા વખાણ કરતા મોં નથી થાકતું અને તું ખાવી નીકળીશ. અશોક માર એને માર નહીં ભાઈ નહીં માર ભાઈ નહીં બેન એના જેવું નથી થવું આપણે. તું આજ મને ના રોકીશ. ઊભો રહે માર ઝાપટ એને માર બાપુજી મારી દીકરીને મારવા દે એને મારી છે માર જા માર માર નહીં બેન નહીં આપણે એવું નથી થવાનું. અરે બેન ભાભી તારી કરતૂતોની વાત અહીંયા બાપુજી અગાડી કરું હું? હા જે મને ખબર છે એ કરું હું? તારો ધણી બી તારો સાથ નહીં આપે, તારો ધણી બી તને છોડી દેશે અને તે અશોક મારો ભાઈ આટલો ડાયો એકદમ ડાયો છે કે તારા ઈશારા પર નાચતો હતો અને તું અમારા બાપુજીની હાલત જોતું અમારા બાપુજીની હાલત આની ઉપર તને દયા નથી આવતી. આની ઉપર પણ તને દયા ના આવી? મારા અને બાપને આવું કરી દે. બેન હવે છે ને આ મારે 1 મિનિટ જ જોતી અને નીકળ ઘરે લાવવા આજ બેન નહીં બેન નહીં કાઢી મૂકે ને એનું કોઈનું ખાઈ એને કાઢી મૂક અશોક સાંભળો મૂકે મારા બાપાને ના બાપુજી એની ભૂલ માફ કરો. સાંભળો અશોક આમ ઘર ન બગાડાય બેટા. આમ સાંભળ તું મારો નાનો ભાઈ છે ને તમે બધાને માફ કરી દો અને મારી વાત હજી પણ કાન ખોલીને સાંભળી લેજે. હું તારી મોટી બેન છું પણ તારી સાસુ પણ જેવી છું. આ ઘર છે ને મારું મંદિર છે અને મારા બાપુજી મારા ભગવાન છે. જો મારા બાપુજીને હેરાન કરે છે ને તો આજ પછી તને છોડીશ નહીં હું. અને અમારું ભાઈ મને છેલ્લી વાર માફ કરી દો અશોક. તું મારા બાપુજીના પગે પડી માફી માંગી તો જ. બાપુજી મેં ક્યારે તમારું નહોતું બગાડવાનું વિચાર્યું પણ મારા ત્યાંના ખોટા ખર્ચે નહોતા જોવાતા બાપુજી. મારી એક શરત મારી દીકરીની આંખમાં હું આંગળું નહીં જોઈ શકું. કાં હું તને મારીશ ને કાં હું મરી જઈશ. નહીં બાપુજી આવું નહીં બોલો તમે. ભાવના બધાની માફી માંગી લે. ખુશી મને માફ કરી દે. તું તો મારી નાની બેન જેવી છો. મારી નાની બેન જેવી તું ભણજે. હું તારા ભણવામાં બધો ખર્ચો પૂરો પાડીશ. બધો. હું તને બહુ લાંબુ ભણાવીશ. ખુશી મને માફ કરી દે. બચ્ચા માફ કરી દે. હા માફ બેટા કરી દે. અશોક અશોક ચાલો ખુશી આપણે નીકળીએ. હાલ હવે તમે બહાર બંને એકબીજાને ટાઈમ આપો. નહીં હવે બહાર ખાટલે આવ મારા પગ દબાવવા હાલ. હા આવે ખુશ ભાવના મારી મને વાત માફ કરી દો. મારી વાત સાંભળ બેન. તું છે ને એક સ્ત્રી છે અને સ્ત્રીનો ધર્મ શું હોય? પોતાના પરિવારને સાચવવાનો, પોતાના પતિની સેવા કરવાનો. તારા પરિવારમાં તો કોણ છે? એક બુઢા બાપુજી અને એક નાની એમથી નણંદ. તને આટલું ન સચવાયું? મેં તને જવાબદારી સોંપી હતી કે મારા ઘરને મારા મંદિરને મંદિર જ રાખજે અને આજે તું તે શું કરી નાખ્યું? નહીં મોટા બેન મારી બહુ મોટી ભૂલ થઈ. તને ખબર છે ને તારી ભૂલો મેં માફ કરી છે. તમારી બધી ભૂલ માફ કરી છે બેન. મને તમારા પ્રત્યે એવું કાંઈ નથી. સારું ચાલ અશોકની માફી માંગી લે. અશોક તમે પણ મને માફ કરી દો. મને માફ કરી દો જો અશોક. બાપુજીએ તને માફ કરી દીધે બસ એમાં બધી માફી એમાં આવી. બસ હવે જો ઘરમાં શાંતિથી રહેજે અને થાય એટલી બાપુજીની સેવા કરજે અને તારે કંઈ લેવું હોય ને તો હજી હું પણ લઈ દઈશ. બસ આવું તો સુખ આપણે જોતું છે. હે બીજું પણ તમે મને માફ કરી દેશો ને? હા સારું તું સુધરી ગઈ છો ને તો બધાય માટે છે ને સારીથી રસોઈ બનાવી અને આ બેન છે ને એ હમણાં રોકાવાના છે તો એની આગતા સ્વાગતા કરે. કઈ વાંધો નહીં હું રસોઈ તો બનાવી નાખું. પણ મોકલો ને ખુશીને મદદ આ કરવા. લે, હજી હું મજાક કરું છું. હું તું પણ હાલ હું જાઉં છું હો. હા અને કેરી લેતા આવજો. અરે રસ કરી કેરી. દઉં ને? અરે સફરજન ને બધું લેતો આવે. હા તો ફ્રૂટ સલાડ કરી દઈશ. ભગવાન પ્લીઝ મને માફ કરજો.
આજે જે મારાથી ભૂલ થઈ છે ને એ ભૂલ મારાથી કે બીજા કોઈથી ક્યારેય નહીં થાય, કારણ કે માં જેવી મારી મોટી બેને મારું ઘર તો બચાવી લીધું, પણ તમને નહીં મળી હોય એવી બેન, અને હવે આ ઘરને હું સ્વર્ગ બનાવી દઈશ.